નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમકારાઈની સાર્વજનિક પદ્ધતિઓ અને સેવાઓમાં આજે આપણે યુનિટ 7ની ચર્ચા કરીશું. યુનિટ 7 એટલે કે નાણાકીય વ્યવસ્થાપન. તેના ઉદ્દેશો જોઈએ કે પ્રસ્તુત એકમમાં અભ્યાસ પછી આ સાથે જણાવેલ બાબતીઓ માહિતગાર બની શકશે. સાર્વજનિક ગ્રંથાલયના સંચાલન માટે નાણાકીય આવશ્યકતાઓ, સાર્વજનિક ગ્રંથાલય માટે નાણાકીય સ્ત્રોતો કયા કયા છે, સાર્વજનિક ગ્રંથાલયની ખર્ચ બાજુ કઈ કઈ છે, સાર્વજનિક ગ્રંથાલયના નાણાકીય અંદાજનું અંદાજ બનાવવા માટેની રીતો, તેમજ અંદાજપત્ર અને અંદાજપત્ર તૈયાર કરવાની વિધિઓ, તેની સાથે નમૂનારૂપ અંદાજપત્ર દ્વારા વાસ્તવમાં સાર્વજનિક ગ્રંથાલયનું અંદાજપત્ર બનાવવા માટેનું માર્ગદર્શન મળી રહેશે. કોઈપણ સંસ્થાના સંચાલન માટે નાણાંનો પ્રવાહ સતત વહેતો રહે એ અત્યંત આવશ્યક છે. નાણાં એ સંસ્થા માત્રના સુવ્યવસ્થિત સંચાલન માટેનું ચાલક બળ છે, શક્તિ છે, પ્રાણવાયુ છે. નાણાં એટલું તો અસરકારક પરિબળ હોય છે કે કોઈ પણ કારણવશાત તેનો વહેતો પ્રવાહ જો પાતળો બને કે શુષ્ક બને તો સંસ્થા ગંગળામણ અનુભવે છે અને મૃતપ્રાય બની જાય છે. એલ.ડી. વ્હાઇટના કથન અનુસાર વ્યવસ્થા અને નાણાંને એકબીજાથી અલગ નથી કરી શકતા. પ્રત્યેક વ્યવસ્થાકીય કાર્યની આર્થિક બાજુ હોય છે જે એવી અપૃથ્થકરણીય હોય છે જેમ માનવી અને તેનો પડછાયો. સાર્વજનિક ગ્રંથાલય પણ એક સંસ્થા છે, સેવાકીય સંસ્થા, જેના માટે પૂર્ણતઃ નાણાકીય સુવિધા હોવી અનિવાર્ય છે. પર્યાપ્ત નાણાકીય સુવિધા સાથે જ ગ્રંથાલય પ્રભાવશાળી અને સંતોષકારક સેવા પ્રદાન કરી શકે છે. સમાજની બૌદ્ધિક આવશ્યકતાઓની પૂર્તિ માટે સાર્વજનિક ગ્રંથાલયનો વિકાસ થાય, સતત થતો રહે તે અત્યંત આવશ્યક છે, જે માટે નાણાંનો પ્રવાહ અસ્ખલિત વહેતો રહે તે ખૂબ જરૂરી છે. ગ્રંથાલય વિજ્ઞાનના 5 સૂત્રો જે આપણને માનનીય ડૉક્ટર એસ.આર. રંગનાથનજીએ આપેલા છે, એ 5 સૂત્રોને નાણાકીય સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ તો ડૉક્ટર રંગનાથન પ્રણીત પંચસૂત્રો ગર્ભિતાર્થ રીતે નાણાકીય સુવિધા પ્રત્યે ધ્યાન ખેંચે છે. પંચસૂત્રો પૈકીનું પ્રથમ સૂત્ર એટલે કે ગ્રંથો ઉપયોગ માટે છે. વાસ્તવમાં ગ્રંથોનો ઉપયોગ થાય તે માટે ગ્રંથો ઉપર કેટલીક વિધિ કરવાનું આવશ્યક છે, જે પૈકીની ગ્રંથ સંસ્કાર એક મહત્વપૂર્ણ વિધિ છે, જે સતત ખર્ચાળ વિધિ છે. સાથે જ ગ્રંથોના ઉપયોગ સંદર્ભે કેટલીક વિશેષ ભૌતિક બાબતો જેવી કે ગ્રંથાલયનું સ્થળ, ભવન અને તેની સાર સંભાળ, રાચરચીલું અને તેનું મરમ્મત અંગેનું ખર્ચ કરવાનો હોય છે, જે પૈકી કેટલાક આવર્તક અને કેટલાક ખર્ચ બિન આવર્તક હોય છે. બીજું સૂત્ર એટલે કે દરેક વાચકને તેનો ગ્રંથ મળે. સમાજની વ્યક્તિ માત્ર ગ્રંથાલયનું સભ્યપદ મેળવી શકે છે. ગ્રંથાલયમાં આવતો થાય તેની વાંચન તૃષા સંતોષે તે તરફ લક્ષ્ય આપવાનું સૂચવે છે. વિસ્તૃત સાંદર્ભિક પુસ્તક પસંદગી, ગ્રંથાલય સૂચિની રચના, મુક્ત પ્રવેશ સંદર્ભે ગ્રંથાલય ભવન, વિશેષ કરીને ગ્રંથ ભંડાર, સુધારણા, ઈ સુવિધા વગેરે માટે સતત ખર્ચ કરવાનો રહેતો હોય છે. ત્રીજું શાસ્ત્ર સૂત્ર એટલે કે દરેક ગ્રંથને તેનો વાચક મળે. ગ્રંથ ખરીદી માટે કરવામાં આવેલ ખર્ચ એળે ન જાય તે માટે ગ્રંથ માત્રમાં સમાવિષ્ટ વિષય વસ્તુ સ્પષ્ટ કરવી આવશ્યક છે. તે માટે વર્ગીકરણ, સૂચીકરણ, ગ્રંથ ગોઠવણી વગેરે વિધિ કરવાની રહે છે, જે ખર્ચાળ વિધિ હોય છે. વળી આ વિધિ સતત ચાલ્યા કરે છે. સાથે જ ગ્રંથાલય સેવાનો પ્રચાર કરવો, વિસ્તરણ પ્રવૃત્તિઓ યોજવી, લોકપ્રિય વિભાગો સતત માહિતીસભર બની રાખવા, સંદર્ભ સેવા પૂરી પાડવી વગેરે માટે નાણાંની પૂરતી જોગવાઈ સતત કરતા રહેવું
આવશ્યક છે. ચોથું શાસ્ત્ર સૂત્ર, વાચકનો સમય બચાવો. આ સૂત્રનો ગર્ભિતાર્થ છે વાચક માત્રને તેની ઈચ્છિત માહિતી સરળતાથી અને ત્વરિત મળી રહે તે માટે આધુનિક વ્યવસ્થા ગોઠવવી. સરળ આપલે પદ્ધતિ, ગ્રંથાલય પ્રશિક્ષણ, સંદર્ભ સેવા વગેરે તેના ઉપાયો છે. અર્વાચીન યુગ કમ્પ્યુટરનો છે. ગ્રંથાલયમાં ગ્રંથાલય સેવાઓને ઝડપી અને ચોક્કસ બનાવવા કમ્પ્યુટરાઇઝેશન આવશ્યક છે. આ બધી જ ખર્ચ માંગતી લેતી વિધિઓ છે માટે નાણાંની સતત આવશ્યકતા રહેતી હોય છે. અંતિમ અને પાંચમું શાસ્ત્ર સૂત્ર એટલે ગ્રંથાલય એ ચિરવર્ધમાન અવયવી છે. આ સૂત્ર ગ્રંથાલયના ભાવિ વિકાસને લક્ષ્યમાં રાખવાનું સૂચવે છે. અર્થાત એક વખત ગ્રંથાલયની સ્થાપના કરવામાં આવતા સમય જતાં તેનો ત્રિપાંખીયો વિકાસ થતો રહેવાનો. એટલે કે ગ્રંથાલય ત્રિમૂર્તિની 3 મૂર્તિઓ વાંચન સામગ્રી, વાંચક વૃંદ અને કર્મચારીગણમાં સતત વધારો થતો રહે છે. ગ્રંથાલય માત્રની આ લાક્ષણિકતા છે. માહિતીના સર્જાતા જતા ખડકલાની સાથે વાચકોની વૈવિધ્યભરી, સૂક્ષ્મ અને ગહન બનતી જતી માહિતી માંગને સંદર્ભમાં ગ્રંથાલય અને માહિતી સેવાઓને વિકસિત અને અદ્યતન બનાવી રાખવા ત્રિમૂર્તિનો વિકાસ કરવો એ પ્રાથમિક શરત છે, જે માટે પૂરતી નાણાકીય જોગવાઈ કરવાનું અને અવિરત કરતા રહેવું આવશ્યક છે. નાણાંની નિરંતર આવશ્યકતા કેવી રીતે હોઈ શકે? સાર્વજનિક ગ્રંથાલયની સ્થાપના સાથે જ તેને અદ્યતન માહિતી, મનોરંજન, પ્રેરણા, શિક્ષણ અને સંસ્કૃતિ સંબંધિત વાચન સામગ્રી સાથે સતત જીવંત બનાવી રાખવા અસ્ખલિત નાણાંનો પ્રવાહ વહેતો રહે છે. તે આવશ્યક પણ છે. અર્થાત બિન આવર્તક ખર્ચની અને તે પણ વધતી જતી ટકાવારી આવશ્યક છે, જ્યારે સમયના વહેણ સાથે આવર્તક ખર્ચ પણ ભવન, સાધન સામગ્રી વગેરે માટે કરવાનો રહે છે. વાચન સામગ્રીના વધતા જતા ભાવો, કર્મચારી ગણના પગાર, ખર્ચનો વધારો વગેરે માટે પણ નાણાંની સતત જરૂરિયાત રહે છે. ગ્રંથાલય સેવાની પૂર્તિ અને અદ્યતનતા સતત મળતા નાણાંનો પ્રવાહ પર અવલંબિત છે. સાર્વત્રિક અને પ્રમાણભૂત ગ્રંથાલય સેવા માટે સાર્વજનિક ગ્રંથાલય સમાજની વ્યક્તિ માત્રને ગ્રંથાલય સેવામાં આવરી લેવાનું આવશ્યક છે. એ યાદ રહે કે કોઈ પણ સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિનો આંક તેના ગ્રંથાલયો અને ગ્રંથાલય સેવાઓ થકી જ ઉન્નત બનાવી શકાય છે. સેવાકીય દ્રષ્ટિએ સક્ષમ બનવા ગ્રંથાલય સેવાને સતત કાર્યાન્વિત બનાવી રાખવા તેમજ પ્રમાણભૂત સેવાની પૂર્તિ માટે ગ્રંથાલયને નાણાંની સતત આવશ્યકતા રહે છે. રોટી, કપડાં અને મકાન એ માનવ માત્રની ભૌતિક પ્રાથમિક જરૂરિયાત છે, જ્યારે સમાજના બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ માટે વ્યક્તિ માત્રને વાંચન અધ્યયન દ્વારા જ્ઞાન પ્રાપ્તિની સુવિધા તે આધ્યાત્મિક પ્રાથમિક જરૂરિયાત છે. લોકશાહી સમાજ રચનામાં સમાજની જ્ઞાન પ્રાપ્તિની ઝંખના મફત પૂરી પાડવાની જવાબદારી રાજ્યના શિરે છે. ક્વચિત નાનો સરીખો નાણાકીય અવરોધ પણ લોકોને વાંચનમુખ બનાવવા કારણભૂત બને છે. વળી જીવનની આવશ્યક જરૂરિયાતો પોષવાનું મુશ્કેલ હોય છે, ત્યાં વાંચન માટે લોકો ખર્ચ કરે તે પણ શક્ય નથી. માત્ર એટલું જ નહીં, જો લોકો પાસેથી ગ્રંથાલય અને ગ્રંથાલય સેવાના ઉપયોગ બદલ લવાજમ કે ફી સ્વરૂપે રકમ માંગવામાં આવે તો મોટાભાગના લોકો ગ્રંથાલયોથી દૂર દૂર ચાલ્યા જશે. મફત ગ્રંથાલય સેવા એ સાર્વજનિક ગ્રંથાલયનો આદર્શ છે. ભારતીય ગ્રંથાલય પ્રવૃત્તિના પિતામહ ડૉક્ટર એસ.આર. રંગનાથને મફત ગ્રંથાલય સેવાના આદર્શની હિમાયત કરી છે. આમ સમગ્ર રીતે જોતા સાર્વજનિક ગ્રંથાલય અને ગ્રંથાલય સેવા માત્રને ખર્ચ કરતી સેવાકીય સામાજિક સંસ્થા છે, જ્યાં સ્વયંમાં આવક ઊભી કરવાને બદલે માત્ર બાહ્ય સ્ત્રોતો પર જ આધાર રાખવાનો રહે છે. અલબત્ત ગ્રંથાલય પાસે
કેટલાક સ્ત્રોત એવા છે કે જે થકી આવક ઊભી કરી શકાય, પણ તે સ્ત્રોતો થકી થનાર આવક નહિવત હોય છે અથવા નગણ્ય હોય છે. સાર્વજનિક ગ્રંથાલયના નાણાકીય સ્ત્રોતો કયા કયા એ જોઈએ તો એવું સ્પષ્ટપણે માનવું કે નાણાકીય અર્થાંત આવકના સ્ત્રોતોનો વિચાર કરતા પૂર્વે થનાર સંભવિત ખર્ચના અંદાજ અંગે વિચાર કરવો જોઈએ અને ત્યારબાદ સંભવિત ખર્ચના અંદાજને લક્ષ્યમાં રાખવો જોઈએ કે આવકના સ્ત્રોત મર્યાદિત હોય છે, નિશ્ચિત હોય છે. વધઘટ તેની અનિવાર્યત લાક્ષણિકતા હોય છે, જ્યારે ખર્ચના અંદાજને મર્યાદામાં બાંધવાનું કાર્ય મુશ્કેલ બની રહે છે. વળી માત્ર ને માત્ર તેમાં વધ હોય છે, ઘટ નહીં. સામાન્ય વ્યવહારમાં પ્રથમ આવકના સ્ત્રોતો અને આવકનો અંદાજ મેળવી પછી ખર્ચની વાત કરવામાં આવે છે, જ્યારે સેવાકીય સંસ્થાઓમાં જે તે સેવા માટે થનાર ખર્ચનો અંદાજ મેળવી પછી આવકના સાધનોનો વિચાર કરવામાં આવે છે. આવકની રકમ પ્રાપ્ત થયા બાદ જે તે સેવાનો પ્રારંભ કરવામાં આવે છે ને તેનો ખર્ચ કરવામાં આવે છે. સાર્વજનિક ગ્રંથાલય એ સેવાકીય સંસ્થા છે, વળી વર્ધમાનશીલ તેની લાક્ષણિકતા છે, જ્યાં પ્રતિવર્ષ ખર્ચમાં વધારો થવાનો જ એ હકીકતની સ્વીકૃતિ સાથે જ આવકના સ્ત્રોતોનો વિચાર કરવો જોઈએ. સાર્વજનિક ગ્રંથાલયોના આવકના સ્ત્રોતોને મુખ્યત્વે બે વિભાગમાં વિભાજિત કરી શકાય. એક, બાહ્ય સ્ત્રોતો, જે એવા સ્ત્રોતો કે જે વૈયક્તિક ગ્રંથાલય પોતે ઊભા નથી કરતું. બાહ્ય સ્ત્રોતો જોઈએ તો ગ્રંથાલય કર, કેન્દ્ર રાજ્ય સરકારના અનુદાન, આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય સ્થાનિક સંસ્થાઓનું અનુદાન, જેમાં યુનેસ્કો, રાજા રામમોહન રાય ફાઉન્ડેશન અને એના જેવી અન્ય સંસ્થાઓ. ત્યારબાદ દાન અને ભેટ રૂપે મળતી આવક, અને બીજું અન્ય સંસ્થાઓ દ્વારા પ્રાપ્ય આવક. બીજો સ્ત્રોત જોઈએ તો આંતરિક સ્ત્રોત, વૈયક્તિક ગ્રંથાલય દ્વારા મેળવવામાં આવતા નાણાં, જે જુદી રીતે આપણે પ્રાપ્ય કરી શકીએ છીએ. પહેલું સભ્યપદ, અનામત ફી અથવા અનામત. બીજું મોડાઈ. ત્રીજું ગ્રંથ સામગ્રીની નુકસાની. ચોથું પસ્તી અથવા ભંગાર વેચાણ. પાંચમું સભ્યપદ, ફોર્મ ફી. અને છઠ્ઠું વિશિષ્ટ સેવાના વળતર પેટે વસૂલ કરવામાં આવતી રકમ. ત્રીજું અન્ય સ્ત્રોતમાં જોઈએ તો બેંક ડિપોઝિટના વ્યાજની આવક, ભાડાની આવક અને ઇતર આવકનો સમાવેશ થાય છે. બાહ્ય સ્ત્રોતોમાં આપણે પહેલું જોઈએ ગ્રંથાલય કર. સાર્વજનિક ગ્રંથાલય અધિનિયમ દ્વારા સાર્વજનિક ગ્રંથાલયની સ્થાપના, નિભાવ અને વિકાસ માટે અસ્તિત્વમાં રહેલા વેરાઓ ઉપર સરચાર્જ કે ઉપકર સ્વરૂપે લોકો પાસેથી વસૂલ કરવામાં આવતી રકમ. અત્રે આપણે એ સ્પષ્ટતા કરવી ઉલ્લેખનીય છે કે વિશ્વના કોઈ પણ સાર્વજનિક ગ્રંથાલય અધિનિયમમાં લોકો પર સીધો જ ગ્રંથાલય કર નાખવાની જોગવાઈ નથી, પરંતુ ગ્રંથાલય કર તે ગ્રંથાલય ઉપકર સ્વરૂપે તે ભિન્ન વેરાઓ પર સરચાર્જ સ્વરૂપે વસૂલવામાં આવતા કર છે, જેમ કે મિલકત વેરા, ઓક્ટ્રોય વગેરે પર સરચાર્જ સ્વરૂપે નાખવામાં આવતો હોય છે. ભારતમાં ગ્રંથાલય એ રાજ્ય સરકારની બાબત છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કર્ણાટક સાર્વજનિક ગ્રંથાલય અધિનિયમ 1965 અનુસાર જમીન અને મકાનો ઉપરના વેરા, ઓક્ટ્રોય, વાહન વેરો, વ્યવસાય કર ઉપર ₹0.3 થી 6 પૈસા સરચાર્જ સ્વરૂપે ગ્રંથાલય કર નાખવાની જોગવાઈ છે. ગ્રંથાલય ઉપકર દ્વારા વસૂલવામાં આવતા નાણાં રાજ્ય ગ્રંથાલય ભંડોળમાં જમા લેવામાં આવે છે તથા સાર્વજનિક ગ્રંથાલયોની સ્થાપના, નિભાવ અને વિકાસ માટે પ્રમાણસર રીતે રાજ્યની જે તે સાર્વજનિક ગ્રંથાલય સત્તાઓને ફાળવવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના અનુદાન, તો એમાં જોઈએ આપણે તો સાર્વજનિક ગ્રંથાલયો માટે આવકનું એક મહત્વનું સ્ત્રોત તે કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા મળતું અનુદાન છે. કેટલાક રાજ્યના સાર્વજનિક ગ્રંથાલય અધિનિયમમાં
ગ્રંથાલય કરને બદલે અનુદાનની જોગવાઈ કરવામાં આવી છે. જેમ કે મહારાષ્ટ્ર, જ્યારે કેટલાક રાજ્યોમાં આ અધિનિયમ હોય કે ન હોય છતાં પણ સાર્વજનિક ગ્રંથાલયો માટે અનુદાન ફાળવવાની જોગવાઈ છે. દાખલા તરીકે ગુજરાત, તેની સ્થાપનાથી આજ દિન સુધી ગુજરાતમાં સરકારશ્રીના ઠરાવ ક્રમાંક ગથલ/2011/1380/4 તારીખ 31/1/2013 અનુસાર જે તે સાર્વજનિક ગ્રંથાલયોને આ મુજબ અનુદાન આપવામાં આવે છે. આમ કુલ 4180 માન્યતા પ્રાપ્ત સાર્વજનિક ગ્રંથાલયો ને પ્રતિ વર્ષ 4,15,000નું અનુદાન ફાળવવામાં આવે છે. તેમજ ભવન સુધારણા વગેરે માટે પણ વિશેષ અનુદાનની જોગવાઈ છે. મહાનગરપાલિકા, નગરપાલિકા તથા ગ્રામ પંચાયતો દ્વારા પણ કેટલાક સાર્વજનિક ગ્રંથાલયો અનુદાનની માતબર રકમ મેળવે છે. ભારત સરકાર દ્વારા પણ પંચવર્ષીય યોજનાઓ અન્વયે સાર્વજનિક ગ્રંથાલયોના ઉત્કર્ષ માટે માતબર રકમ ફાળવવામાં આવે છે. પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન શૈક્ષણિક વિકાસ અન્વયે ભારત સરકારે ગ્રંથાલય સેવા સુધારણાનું આયોજન હાથ પર ધર્યું હતું. જે અનુસાર સાર્વજનિક ગ્રંથાલયોની ગૂંથણી રાજ્ય મધ્યવર્તી ગ્રંથાલય અને જિલ્લા મધ્યવર્તી ગ્રંથાલયો વચ્ચે સંકલન, ગ્રામ ગ્રંથાલયોના ઉત્કર્ષ માટે કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ દિન સુધી ભારત સરકાર દ્વારા સાર્વજનિક ગ્રંથાલયોની સ્થાપના અને વિકાસ માટે વિશેષ યોજનાઓ થકી અનુદાનની સારી એવી રકમ ફાળવવામાં આવે છે. સાર્વજનિક ગ્રંથાલય ખતપત્ર યુનેસ્કો દ્વારા કુલ શિક્ષણના 6.25% રકમ સાર્વજનિક ગ્રંથાલયોના વિકાસ માટે ફાળવવામાં સૂચન કરવામાં આવેલ છે, જેને સર્વ સ્વીકૃતિ પણ મળેલ છે. ત્રીજું જોઈએ સ્ત્રોત તો આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, સ્થાનિક સંસ્થાઓનું અનુદાન. લોકશાહી વિભાવના સંદર્ભે સાર્વજનિક ગ્રંથાલયની પરિભાષા આ રીતે પણ આપી શકાય કે સાર્વજનિક ગ્રંથાલય તે લોકોનું, લોકો માટે, લોકો વડે ચાલતું ગ્રંથાલય છે. આ ઉક્તિને સાર્થક કરતી કેટલીક વિશિષ્ટ સંસ્થાઓ સાર્વજનિક ગ્રંથાલયના ઉત્કર્ષ માટે સતત ચિંતા સેવતી જોવા મળે છે. જેમાં સૌ પ્રથમ સ્થાન યુનેસ્કોનું રહ્યું છે. યુનેસ્કોએ તેના સાર્વજનિક ગ્રંથાલય ખતપત્ર 1949 પુનઃ સંશોધિત 1994 દ્વારા સાર્વજનિક ગ્રંથાલયની પરિભાષા સ્પષ્ટ કરી. સાથે જ તેના પાયલોટ પ્રોજેક્ટ અન્વયે 1951માં દિલ્હી પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી, જે ભારતીય ગ્રંથાલય પ્રવૃત્તિએ એક આદર્શ અને અનુકરણીય ગ્રંથાલય બની રહે છે. યુનેસ્કોની વધુ માહિતી પ્રાપ્ત કરીએ તો યુનેસ્કોની સાથે ઇફલા, ફીડ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા સાર્વજનિક ગ્રંથાલય અને ગ્રંથાલય સેવાને કેન્દ્રમાં રાખીને અનેક પરિષદો, વ્યાખ્યાનો, ચર્ચાઓ યોજવામાં આવી છે. અલબત્ત આ સંસ્થાઓ સાર્વજનિક ગ્રંથાલયોએ સીધું અનુદાન નથી આપતી, પણ દાનવીરોને દાન આપવા ચોક્કસ પ્રોત્સાહિત કરે છે, તેમજ પરિસંવાદો વગેરે માટે પણ પોતે ખર્ચ ભોગવે છે. રાજા રામ ફાઉન્ડેશન જોઈએ. રાજા રામ મોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન એ સાર્વજનિક લાઇબ્રેરીઓ માટે એક ઉત્તમ ઉદાહરણીય પુરસ્કર્તા છે. આ લાઇબ્રેરી ફાઉન્ડેશનની રચના રાજા રામ મોહન રાયના દ્વિજન્મ શતાબ્દીની સ્મૃતિ સ્વરૂપે 20 મે 1972ના રોજ કરવામાં આવી છે. તે ભારત સરકારના શિક્ષણ અને સમાજ કલ્યાણ ખાતા દ્વારા પુરસ્કૃત છે. સ્વાયત્ત સંસ્થા છે જેનો આશય પૂર્ણ ગ્રંથાલય સેવાઓ અને સમાજના વાચક રસ કેળવવામાં રાજ્ય સરકારોના સહયોગ કરી ગ્રંથાલય પ્રવૃત્તિને ઉત્તેજન આપવાનો છે. ફાઉન્ડેશન દ્વારા વિવિધ યોજનાઓ અન્વયે મેચિંગ અને નોન મેચિંગ સહાય આપવામાં આવે છે. વળી ગ્રંથ સહાયક કાર્યક્રમ અન્વયે ફાઉન્ડેશનની 2 યોજનાઓ પણ કાર્યરત છે. પહેલી છે ગ્રંથ સંગ્રહ વિકાસ અને દ્રશ્ય શ્રાવ્ય સાધનો માટેની સહાય, અને બીજી છે ગ્રામ ગ્રંથ અનામત કેન્દ્ર તથા ફરતા ગ્રંથાલયોના વિકાસ માટેની સહાય. આ ઉપરાંત અન્ય યોજનાઓ જેવી કે પરિષદ,
કાર્ય શિબિર, તાલીમી કાર્યક્રમ, ગ્રંથાલય શતાબ્દી વર્ષ ઉજવણી વગેરે માટે પણ નાણાકીય સહાય આપવામાં આવે છે. વળી મેચિંગ સહાય જેટલી જ રકમ રાજ્ય સરકાર તરફથી પણ ઉમેરવામાં આવે છે, જે નોંધપાત્ર બાબત છે. અન્ય સંસ્થાઓ જોઈએ તો કેટલીક નાની નાની સંસ્થાઓ, મંડળો, ટ્રસ્ટો દ્વારા પણ સાર્વજનિક ગ્રંથાલયોને અવારનવાર નાણાકીય સહાય મળતી રહે છે. વિશેષ કરીને ગ્રામ ગ્રંથાલયોને વાર તહેવારે કે સામાજિક સાંસ્કૃતિક પ્રસંગોના ઉપલક્ષ્યમાં નાની એવી રકમ મળતી રહે છે, જે ગ્રામ ગ્રંથાલય માટે ક્યારેક મોટી ગણાય. ત્યાર પછીનો સ્ત્રોત જોઈએ તો ભેટ અને દાન સ્વરૂપે આવતી આવક. ભારતીય સંસ્કૃતિમાં દાન ભેટનું અનેરું મહત્વ છે. ધાર્મિક પ્રસંગોએ કે કોઈ વિશેષ ઘટનાઓમાં દાન ભેટ આપવાની એક પ્રણાલિકા ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી જોવા મળે છે. ગ્રંથાલયો પણ વિશેષ કરીને સાર્વજનિક ગ્રંથાલયો માટે આવું દાન મેળવવામાં અગ્રેસર રહ્યા છે. માનનીય વ્યક્તિ વિશેષની સ્મૃતિ સમાજમાં કાયમી જળવાઈ રહે તે માટે તેના કુટુંબીજનો દ્વારા ગ્રંથાલય ભવન રચના માટેનું અથવા તો તેના નામકરણ માટે પણ દાન આપવામાં આવે છે. આ પ્રકારના દાન સાથે ગ્રંથાલયની બિનઆવર્તક આવકના પ્રશ્નો હલ થાય છે, જે નોંધનીય બાબત કહી શકાય. ગુજરાતની પ્રથમ નેટિવ લાઇબ્રેરી 1850માં ભવન માટેનો પ્રશ્ન ઉપસ્થિત થતા નગર શેઠ પ્રેમચંદ દ્વારા 7,000 દાન મળતા તેનું નવીન ભવન અસ્તિત્વમાં આવ્યું, તેમજ તે હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ લાઇબ્રેરી અને વાંચનાલય નામાભિધાન પામી 1850માં. આ પ્રમાણે આપ્રવ ભોળાનાથ પુસ્તકાલય 1867માં, ડાહીલક્ષ્મી લાઇબ્રેરી 1898માં અને માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય 1838માં અમલી બન્યું, જે તેના શ્રેષ્ઠ ઉદાહરણો ગણાવી શકાય. ત્યાર પછીનો સ્ત્રોત છે સભ્યપદ અનામત ફી અથવા લવાજમ. યુનેસ્કો અનુસાર સાર્વજનિક ગ્રંથાલય સેવા નિઃશુલ્ક હોવી જોઈએ. ડૉક્ટર રંગનાથને પણ મફત ગ્રંથાલય સેવાની હિમાયત કરી, પરંતુ મફત સેવાનું કોઈ સામાજિક મૂલ્ય હોતું નથી તેવા ખ્યાલ પ્રવર્તતા તથા સ્વનિર્ભરતાના ખ્યાલો સાથે હવે સાર્વજનિક ગ્રંથાલયોમાં સભ્યપદ માટે નાણાં વસૂલવાનું કે લવાજમ ફરજિયાત બનાવવું ફરજિયાત બન્યું. સાથે જ વાર્ષિક કે આજીવન સભ્યપદ ફી પણ કેટલાક સાર્વજનિક લાઇબ્રેરીઓ મેળવે છે, જે નોન રિફંડેબલ હોય છે, તો કેટલાક ગ્રંથાલયો સભ્યપદ માટે અનામત પણ લે છે. ક્યારેક આ રીતે થતી આવક ગણનાપાત્ર પણ હોય છે. ત્યાર પછીનું સ્ત્રોત ગણીએ તો મોડાઈ. વાચક ઇસ્યુ થયેલ ગ્રંથ સમયસર પરત ન આપી જાય તો જેટલા દિવસ તે મોડું કરે તેટલા દિવસ માટે ગ્રંથ દીઠ દંડ વસૂલવો કરવામાં આવે છે. સામાન્યતઃ ગ્રંથ દીઠ મોડાઈ 1 થી 10 રૂપિયા સુધીની હોય છે. ઇતર આવક. ગ્રંથ સામગ્રીની નુકસાની. જો વાચક દ્વારા કોઈ ગ્રંથને કે સાધન સામગ્રીને નુકસાન પહોંચાડવામાં આવે તો સામે વસૂલ કરવામાં આવતો નુકસાની ખર્ચ. અને બીજો જોઈએ તો પસ્તી ભંગારના વેચાણ પેટે થતી આવક. ત્યારબાદ જોઈએ ત્રીજો ખર્ચ તો સભ્યપદ ફોર્મના વેચાણ થતી આવક. માહિતીને વસ્તુ ગણવાનો વિચાર અસ્તિત્વમાં આવતા કેટલાક વિશિષ્ટ ગ્રંથાલયો માહિતીનું વેચાણ કરી સારા એવા નાણાં મેળવે છે, પરંતુ આ ખ્યાલ હજુ સાર્વજનિક ગ્રંથાલયો સુધી પ્રવેશ્યો નથી, પરંતુ આવકના એક સાધન તરીકે તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ત્યારબાદ વ્યાજની આવક. ગ્રંથાલય પાસે સભ્યપદ ફી, લવાજમ, ડિપોઝિટ સ્વરૂપે જમા થતી હોય છે. નાણાં અનુદાનની કેટલીક રકમ, બચતની રકમ વગેરે બેંકમાં મૂકતા તેની વ્યાજની આવક કેટલાક સાર્વજનિક ગ્રંથાલયોમાં વ્યાજની આવક પણ ગણનાપાત્ર હોય છે. ભાડાની આવક. કેટલાક ગ્રામ ગ્રંથાલયો, તાલુકા ગ્રંથાલયો ગ્રંથાલય ભવનના કેટલાક ભાગો કાયમી ધોરણે ભાડે આપીને ભાડાની સારી એવી રકમ મેળવે છે. કેટલાક મોટા ગ્રંથાલયો તેમના વ્યાખ્યાન ખંડ કે બહારની ફાજલ જગ્યા
કામચલાઉ ધોરણે ભાડે આપીને ભાડાની રકમ મેળવતા હોય છે. જો કે આવકના આંતરિક સ્ત્રોત દ્વારા વૈયક્તિક ગ્રંથાલયને થતી આવકનું પ્રમાણ નહિવત હોય છે. તે લક્ષ્યમાં રાખવું પણ એટલું જ આવશ્યક છે. સાર્વજનિક ગ્રંથાલયની ખર્ચ બાજુ જોઈએ તો ગ્રંથાલય માત્રના ખર્ચ બાજુના મુખ્યત્વે બે મથાળા હોય છે. એક આવર્તક ખર્ચ, જે ખર્ચ ગ્રંથાલયના રોજબરોજના વ્યવહારો માટે પ્રતિ વર્ષ કરવાનો હોય છે, અને બીજો અનાવર્તક ખર્ચ, જે ખર્ચ ગ્રંથાલયના પ્રારંભમાં કે ત્યારબાદ આવશ્યકતા અનુસાર દર 10 વર્ષે કરવાનો રહે છે. જેની વિગત આમ જોઈએ તો સામાન્યતઃ આવર્તક ખર્ચમાં ખર્ચાઓ વાંચન સામગ્રી ખર્ચ, વેતન ખર્ચ, ઇતર ખર્ચાઓ વગેરેમાં દર 5 થી 10% વધારો થતો રહેતો હોય છે. મહત્તમ જે ખર્ચ આપણે ગ્રંથાલય ક્ષેત્રે થાય છે તે છે વાંચન સામગ્રીનો ખર્ચ. ગ્રંથાલયની આકાર લેતી ત્રિમૂર્તિમાં ગ્રંથ એક મહત્વનું આધાર બિંદુ છે. કોઈ પણ ગ્રંથાલય કેટલું સક્ષમ છે, જીવંત છે, તેનો આંક તે ગ્રંથ ખરીદી પર કેટલી રકમ ફાળવે છે તેના આધારે મેળવી શકાય છે. સાર્વજનિક ગ્રંથાલયમાં ગ્રંથ ખરીદી કે સંગ્રહ વિકાસ માટે કુલ ખર્ચના કેટલા ટકા રકમની ફાળવણી કરવી જોઈએ તે માટે ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે. સંગ્રહ વિકાસ ખર્ચમાં ગ્રંથ ખરીદી, સામાયિક લવાજમ અને ગ્રંથ બંધામણીનો ખર્ચ સમાવેશ કરવામાં આવે છે. ALA અનુસાર વાંચન સામગ્રી માટે કુલ ખર્ચા 18% ખર્ચ કરવાનું ઉચિત માનવામાં આવ્યું છે, જ્યારે ALD અનુસાર તે ખર્ચની ટકાવારી 15.7 રાખવાની હિમાયત કરવામાં આવી છે, જ્યારે મોટાભાગના ગ્રંથાલય શાસ્ત્રીઓ તે ટકાવારી 30% રાખવાની હિમાયત કરે છે. સાર્વજનિક ગ્રંથાલયોમાં સામાન્યતઃ વાંચન સામગ્રી માટે કુલ ખર્ચના 30% રકમ ફાળવવાની સર્વસ્વીકૃતિ જોવા મળે છે. જેનું વિવરણ જોઈએ તો પહેલી તો ગ્રંથ ખરીદી જે 20% હોય છે, સામાયિક લવાજમ 7% હોય છે, ગ્રંથ બંધામણી એ 3% હોય છે. ત્યારબાદ કર્મચારીઓનું વેતનનો ખર્ચ. સાર્વજનિક ગ્રંથાલયોમાં વેતન ખર્ચ માટે કેટલીક રકમ ફાળવવી જોઈએ તે માટે ગ્રંથાલય શાસ્ત્રીઓમાં મતાંતર જોવા મળે છે. અમેરિકામાં સાર્વજનિક ગ્રંથાલયોમાં કુલ ખર્ચના 70% વેતન ખર્ચ ફાળવણીની હિમાયત કરવામાં આવી છે, જ્યારે ગુજરાત સરકારે આ માટે 55% રકમ ફાળવવા સૂચવ્યું છે. જોકે વેતન ખર્ચ માટે 50% રકમ ફાળવણીને સર્વસ્વીકૃતિ મળેલી છે. ઇતર ખર્ચાઓ. કોઈ પણ સંસ્થા હોય તો તે માટેના ઇતર ખર્ચા પણ એટલા જ જરૂરી હોય છે, જેવા કે વીજળી, સ્ટેશનરી, મેન્ટેનન્સ, પ્રિન્ટિંગ, વિસ્તરણ પ્રવૃત્તિ વગેરેનો તેમાં સમાવેશ થાય છે, જે માટે કુલ ખર્ચના 20% ખર્ચ ઉચિત માનવામાં આવે છે. હવે જોઈએ આપણે બિનઆવર્તક ખર્ચ. સામાન્યતઃ 5-10 વર્ષે એક વખત કરવામાં આવતું ખર્ચ, જેમાં ભવન નિર્માણ, ભવન પુનરુદ્ધાર, સાધન સામગ્રી શરૂ થતી નવીન સેવાઓ, સંબંધિત પ્રાથમિક પાયાનો ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા જ ખર્ચાની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તો અંદાજપત્ર કેવું હોય, સાર્વજનિક ગ્રંથાલયોના અંદાજપત્ર અંગેની પણ થોડીક ચર્ચા કરી લઈએ. અંદાજપત્ર એ ગ્રંથાલયના આગામી વર્ષ માટેની આવક અને ખર્ચનું વિગતવાર વર્ણન છે. ગ્રંથાલય આગામી વર્ષે દરમિયાન કઈ ગ્રંથાલય સેવા પૂરી પાડવા ઈચ્છે છે, તેમજ તે આનુષંગિક સેવાઓમાં કેટલો ખર્ચ થવાની સંભાવના છે, તથા તે ખર્ચને સરભર કરવા આવકના કયા સ્ત્રોત હશે તેનું તાદ્રશ પ્રતિબિંબ એટલે ગ્રંથાલયનું અંદાજપત્ર. અંદાજપત્ર પદ સ્વયં અંદાજ દર્શાવે છે, આવક અને ખર્ચનું.
ગ્રંથાલયનું અંદાજપત્ર ગ્રંથાલયના વર્ષ દરમિયાનના વિભિન્ન કાર્ય અને ગતિવિધિઓનું ખર્ચ કરવા માટેની નિર્દેશિકા છે. તે નિયંત્રણ, પ્રત્યાયન, સમન્વય, મૂલ્યાંકન અને કાર્યપ્રેરણા માટેનું એક મહત્વનું સાધન છે. સાથે જ તે ભાવિ આયોજન માટે દિશા સૂચન પણ કરે છે. અંદાજપત્ર તૈયાર કરવાની વિધિઓ આ મુજબ છે. રૈખિક વસ્તુ આધારિત એટલે લાઇન આઇટમ અંદાજપત્ર બનાવવા માટેની આ સામાન્ય કે પરંપરાગત પદ્ધતિ છે, જેમાં વેતન, વાંચન સામગ્રી, સાધન સામગ્રી, સ્ટેશનરી વગેરે ઉપપદોમાં વિભાજિત રહી અંદાજપત્ર બનાવવામાં આવે છે. લમસમ અંદાજ આ પદ્ધતિમાં અંદાજપત્રમાં ગ્રંથાલયની એક નિશ્ચિત આવક માની લે તેમાં જુદા જુદા પદોની ફાળવણી કરવામાં આવતી હોય છે. આધારિત અંદાજપત્ર એટલે કે ફોર્મ્યુલા બજેટ ગત વર્ષના થયેલ ખર્ચના તથા કાર્યાન્વયને આધારિત અંદાજપત્ર છે, જેમાં ગત વર્ષની ઉપલબ્ધિઓ અને ત્રુટીઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. પરફોર્મન્સ બજેટ કામગીરી આધારિત અંદાજપત્રો આ પદ્ધતિમાં કાર્ય કે કામગીરીને મહત્વ આપવામાં આવે છે. તેમાં કરવામાં આવેલ પ્રવૃત્તિઓ ઉપર ખર્ચનો આધાર હોય છે. તેમાં સંક્રિયાત્મક કુશળતાને મહત્વ આપવામાં આવે છે. એક સમયાવધિમાં તમામ કાર્યનું વિસ્તૃત વિવરણ સાવધાનીપૂર્વક કરવું એ આ વિધિમાં અપેક્ષિત હોય છે. ત્યારબાદનું અંદાજપત્ર એટલે પ્રોગ્રામ બજેટ કાર્યક્રમ આધારિત અંદાજપત્ર. અંદાજપત્રની આ પદ્ધતિમાં ગ્રંથાલયના કાર્યક્રમોને ધ્યાનમાં રાખી અંદાજપત્ર બનાવવામાં આવે છે. આ પદ્ધતિ ગ્રંથાલયની પ્રવૃત્તિ અને યોજના અંતર્ગત જે કાર્યક્રમો અને સેવાઓ પૂરી પાડવાના છે તેના માટે નાણાં નિર્ધારિત કરવા પર કેન્દ્રિત છે. આ પદ્ધતિ રૈખિક વસ્તુ આધારિત અંદાજપત્ર રીતનું વિસ્તૃત સ્વરૂપ છે. યોજના કાર્યક્રમ અંદાજપત્ર પદ્ધતિ એટલે કે પ્લાનિંગ, પ્રોગ્રામિંગ, બજેટિંગ સિસ્ટમ અંદાજપત્ર બનાવવા માટેની આધુનિક પદ્ધતિ છે, જે US દ્વારા 1961માં પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ પદ્ધતિમાં પ્રોગ્રામ બજેટ અને પરફોર્મન્સ બજેટ બંનેની સારી બાજુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં એક ગ્રંથાલયનો ઉદ્દેશ જણાવવો, બીજું પ્રત્યેક પદ માટે અંક વિકલ્પ અંદાજપત્રનું નિર્માણ કરવું તથા પ્રત્યેક કાર્યક્રમના કાર્યનો પરિચય આપવાનો સમાવેશ કરવામાં આવે છે. અંતિમ છતાં જરૂરી એવું શૂન્ય અંદાજિત અંદાજપત્ર ઝીરો બેઝ બજેટિંગ આ પ્રકારના અંદાજપત્રમાં અગાઉના વર્ષમાં શું થયું છે તેના પર ધ્યાન આપવામાં આવતું નથી. નાણાંની માંગણી પ્રત્યેક વર્ષે નવેસરથી કરવામાં આવે છે. તો આ વાત થઈ આપણે સમગ્ર અંદાજપત્ર અંગેની કે અંદાજપત્ર કેવી રીતે તૈયાર કરવું અને કઈ કઈ પદ્ધતિઓ દ્વારા સાર્વજનિક ગ્રંથાલયમાં અંદાજપત્ર તૈયાર કરાય છે. આ સમગ્ર યુનિટનો આપણે સારાંશ જોઈએ તો પ્રસ્તુત એકમમાં સાર્વજનિક ગ્રંથાલયના નાણાકીય વ્યવસ્થા પર સંબંધિત છે. સાર્વજનિક ગ્રંથાલય એ લોકોનું, લોકો માટેનું અને લોકો વડે સંચાલિત ગ્રંથાલય છે. તેનો સેવા વિસ્તાર અત્યંત વ્યાપક છે. સાથે જ તેના નાણાકીય સ્ત્રોતો અત્યંત મર્યાદિત, અલ્પ અને અનિશ્ચિત છે. સામાન્યતઃ જે રાજ્યોમાં ગ્રંથાલય અધિનિયમ અમલમાં છે તેમાં ગ્રંથાલય કરની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાં સાર્વજનિક ગ્રંથાલય માટે મુખ્ય નાણાકીય સ્ત્રોત ગ્રંથાલય કર છે. અન્યથા રાજ્ય સરકાર દ્વારા મળતું અનુદાન મુખ્ય સ્ત્રોત રહે છે. યુનેસ્કો, રાજા રામમોહન રાય ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ દ્વારા પણ કેટલુંક અનુદાન મળે છે. ગ્રંથાલયના નિયમો અનુસાર જેવા કે મોડાઈ, દંડ વગેરેના દ્વારા પણ આવક થતી હોય છે, પણ તે પ્રમાણમાં નહીવત હોય છે.